हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़માં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદની ફેથ હોસ્પિટલમાં બાળકો માટે આઈસીયુ અને ડેન્ટલ વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો। આણંદ શહેરમાં 100 ફૂટના રોડ ઉપર દિયા સિનેમાની સામે આવેલી ફેથ હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે આઈસીયુ અને ડેન્ટલ વિભાગનો પ્રારંભ કરવામાં આવતા શહેરના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત મૌલાના રશીદ અહેમદ નદવી, મુંબઈ સૈયદ મોહમ્મદ જુબેર અલી બાવા ઠાસરા અને સામાજિક કાર્યકર ફારૂકભાઈ આંકલાવાળાના હસ્તે બાળકો માટેના આઈસીયુ અને બાળ વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સમાચારમાં વિગતે જોઈએ તો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સારી આરોગ્ય સેવાઓ મળી રહે તેવા ઉમદા વિચાર સાથે કાર્યરત ફેથ હોસ્પિટલમાં બાળકોની સારવાર માટે વિશેષ સુવિધાઓ સાથે બાળ વિભાગનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અહીંયા બાળકો માટે વિશેષ રૂપે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે, જ્યાં બીમાર બાળકોને હોસ્પિટલના બદલે પ્લે પાર્ક જેવી ફિલિંગ આવે અને બાળક ઝડપથી સ્વસ્થ બની શકે। અહીંયા બાળ રોગ નિષ્ણાત સેવાઓ આપશે। ફેથ હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાત સલીમ કડિયાવાળા હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલ બાળ રોગ વિભાગમાં ઉપલબ્ધ સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે બાળકોની તાત્કાલિક સારવાર માટે અહીંયા આઈસીયુ, વેન્ટિલેટર સહિત અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે। તેમજ એમડી ફિઝિશિયન શોએબ મલિક, ડૉક્ટર સમીર મલિક સાથે દાંતના ડૉક્ટર મવદા કડિયાવાલા 24/7 હોસ્પિટલમાં સેવાઓ આપશે। આ પ્રસંગે સામાજિક કાર્યકર અસીમ ખેડાવાળાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ સેવાના વિચાર સાથે ચાલી રહી છે અને દર્દીઓને અત્યાધુનિક સારવાર મળે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે અહીંયા અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। આ પ્રસંગે મૌલાના રશીદ અહેમદ નદવી અને સૈયદ મોહમ્મદ જુબેર અલી બાવાએ દુઆઓ કરી હતી। હોસ્પિટલના શુભારંભ પ્રસંગે સેવાની શરૂઆત રક્તદાન સાથે કરવામાં આવી હતી, જેમાં 40થી પણ વધુ રક્તના યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા, જેનું આયોજન ડૉક્ટર મિત્રો સાથે બિસ્મિલ્લા સોસાયટીના બીએમસી ગ્રુપના સભ્યો અને સામાજિક કાર્યકર્તા અસીમ ખેડાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું। ડૉક્ટર સમીર મલિક, હું ફેથ હોસ્પિટલમાં ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યો છું। ફેથ હોસ્પિટલ અમારી 2 થી 2.5 વર્ષથી અત્યારે કાર્યરત છે। એમાં અમે પીડિયાટ્રિક ડૉક્ટર આજે લાવી રહ્યા છે, ડૉક્ટર સાલિમ। હવે અત્યારે આપણે પીઆઈસીયુ, એનઆઈસીયુ સાથેનું સેટઅપ ઊભું કરી રહ્યા છીએ। અમારું વિઝન એવું છે કે 6 મહિના પછી અમે સર્જરી, ઓર્થોપેડિક અને ગાયનિક બી ચાલુ કરી રહીશું। બસ દુઆની દરખાસ્ત છે। આજે જે ઓપનિંગ કરવામાં આવ્યું એની શું વિશેષતા છે? આજે અમે પીડિયાટ્રિક વોર્ડ, જનરલ વોર્ડ, એ બી પીડિયાટ્રિકમાં એવું છે કે અત્યારે આપણા જિલ્લામાં ઓક્સિજન સાથેની સુવિધા જ ખાલી અવેલેબલ છે કોઈ બી જગ્યા પર। વેન્ટિલેટર કે બાયપેપની સુવિધા ખાલી કરમસદ હોસ્પિટલમાં જ છે, જે આપણી ફર્સ્ટ હોસ્પિટલ હશે કે જે આપણે વેન્ટિલેટર, બાયપેપ જે 0 થી લઈને 18 વર્ષના બાળકો માટે સ્પેશિયલિસ્ટ ડૉક્ટર કે જેમણે આ આઈસીયુનો કોર્સ કરેલો છે સ્પેશિયલી, એ ડૉક્ટર આપણા સાથે આજ જોડાઈ રહ્યા છીએ। ગુડ મોર્નિંગ ફર્સ્ટ ઓફ ઓલ, મારું નામ છે ડૉક્ટર મવદા કડિયાવાલા। એકચ્યુઅલી હું જનરલ ડેન્ટિસ્ટ્રી મેં કર્યું છે જામનગરથી। એના પછી મેં માસ્ટર કર્યું છે ડેન્ટિસ્ટ્રીમાં। એમાં બી એકચ્યુઅલી ડેન્ટિસ્ટ્રીના અંદર 8 બ્રાન્ચ આવે છે, લાઈક મેડિકલ। એમાંથી મેં નાના બાળકો માટેની જે સ્પેશિયલ બ્રાન્ચ છે આપણા દાંતના અંદર, એના અંદર મેં સ્પેશિયાલિટી કરી છે। અને હવે હું મારું ક્લિનિક ઓપન કરવા જઈ રહી છું ફેથ હોસ્પિટલમાં, જે 100 ફીટ રોડ ઉપર છે। અને મલ્ટી સ્પેશિયાલિટી છે, એમાં એક વિભાગ રાખેલો છે અને એમાં આપણે નાના બાળકોનું સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવા જઈ રહ્યા છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।